હેલો મિત્રો, આજે જો અમને બાઇક પર અમે નીકળ્યા છે અરનાળા બીચ પર જવા માટે. આ બીચ વિરાર વેસ્ટમાં આવેલો છે. તમે જોઈ જશો બાઇક પર અમે જઈ રહ્યા છો. આ મારા મિત્ર અને એમની ફેમિલી છે. જો બાઇક પર પાછળ એ મારા મુંબઈના મિત્ર છે. વિરાર વેસ્ટમાં આવેલ છે બ્રિજ, જોઈ શકો તમે. હાય કિશોરભાઈ, કેમ છો? આ જુઓ બીચ પર આવી ગયા છે અમે. અને કેટલી સ્લાઇડ છે બચ્ચા લોકો રમવા માટે. તમે જોઈ શકો બીચમાં કેવું લાગે છે, કેટલું મસ્ત છે વ્યૂ. નાના નાના બચ્ચા લોકો કેવા રમી રહ્યા છે. સામે જો દરિયો છે ને સૂરજ કેવો દેખાય છે દરિયાનો વચ્ચો. કેટલું મસ્ત નજારો છે જુઓ. આ મારા કિશોરભાઈ એમના છોકરાને કહી રહ્યા કે તને પાણીમાં નાહવા મોકલવાનો હોય. આ ઊંટ જોઈ શકે છે, 3 સવારી લીધી. આ બચ્ચા લોકો અંદર સ્લાઇડ કરી રહ્યા છે. અને હાય ફ્રેન્ડ, હું છું આ જુઓ પોતે. આ મારા કિશોરભાઈ ને એમની વાઈફ. જો બીચ પર તમે જોયું કેવું વ્યૂ છે જુઓ. પાછળ મારી પાછળ જો આ ઊંટ જુઓ. આ ઊંટમાં બેસવાના એક જણના 100 રૂપિયા છે. 3 જણને બેસાડે છે એક સાથે. અને સામે જહાજ ઉપર તે મચ્છી પકડવા માટે બહુ રાત્રે 12 વાગે જેવી બોટ જાય નીકળે છે મચ્છી પકડવા માટે. તે બોટ છે આ. કેટલા બચ્ચા લોકો મસ્તી કરે છે જુઓ. હાલો, મારી પાછળ જોઈ શકો ઊંટ આવે જો. ઊંટ વાળો મને કહી રહ્યો હતો બેસવું છે, એક જણના 100 રૂપિયા લઈશ, મને એમ કહેતો હતો. જોવો છો તમે વીઆઈટી બાઇક. જુઓ તમને બતાવો બીજું. સામેથી આવે છે આ ઊંટ વાળા માસીને બેસાડવાનો કે. પણ આપણે એ નહીં જોવું, આપણે આગળ વધીએ. જો કેવું લાગે, કેવા બચ્ચા લોકો રમી રહ્યા બધા. આ જો આ છોકરો પણ ઊંટ લઈને ફરે. એક માણસના 100 રૂપિયા. હજુ તમને પેલું વાઈટી બાઇક બતાવીશ, એમાં પણ બેસવાના 100 રૂપિયા જ છે. તમને બતાવું જો આ પાછળ આવી ગયો બાઇક, વાઈટી બાઇક. એના બેસવાના એક જણના 100 રૂપિયા. હું પણ બેસીશ આમાં. ઈચ્છા છે મારી બેસવાની. તમને બતાવીશ વિડીયોમાં હમણાં કેવું લાગે બેસીને. ચલો આપણે આગળ વધીએ, જોઈએ કેવું આગળ શું છે. પાછળનો વ્યૂ બતાવું તમને ઉભા રહો હમણાં. આ જો પાછળ દરિયો કેવો મસ્ત છે. આ બચ્ચા લોકો માટે, નાના બચ્ચા લોકો માટે જો મસ્તી કરતું હોય કે રમતું હોય એ માટે. આ ચકડી જોઈ રહ્યા કેવી ફરે, વાયરો કેવો હે. દરિયા કિનારે વાયરો કેવો લાગે, મસ્ત લાગે ને. કેવું છે જુઓ વ્યૂ. કેવું તમને પસંદ આવ્યું કે નહીં કમેન્ટ કરજો જરા, તો મને બી ખબર. તો આવી નવી નવી વસ્તુ તમને હું નવી જગ્યાઓ તમને બતાવીશ વિડીયોમાં. તમે મને લાઈક ફોલો કરતા રહેજો. સબસ્ક્રાઈબ પણ કરજો, તમને આવી વિડીયો બતાવીશ. હજુ અમારા મિત્ર આવી ગયા કિશોરભાઈ, હાય કરી રહ્યા છે. હાલો કરો તમને પણ. આજો બતાવો તમને. અમારા ખાસમ ખાસ મિત્ર છે કિશોરભાઈ. બહુ મસ્ત જોલી માણસ. વાઈટી બાઈક આવી જો. આ જાય કેવું જાય જો. આમાં એક જણના બેસવાના 100 રૂપિયા છે. આ જો સાંજનો વ્યૂ કેવો લાગે. આ પાણી જો દરિયાનો. બચ્ચા લોકો કેવા રમે રહ્યા ફેમિલી લઈને. પોતાની ફેમિલી સાથે મસ્તી કરી રહ્યા. અને આ દિવસે હું ગયો હતો એ દિવસે ભરતી બહુ હતી. આમ રવિવારે અહીંયા બહુ પબ્લિક હોય. આમ આડા દિવસે તો નહીં હોતી, પણ બાકી તો હજુ પાણી કેવું આવે, પેલું મસ્ત લાગે ને. આમ તો આ સન્ડેના દિવસે તો બહુ જ મજા આવે રવિવારના. હજુ બોટ આવે. આ બોટમાં બેસવાના 100 રૂપિયા. જો નજીક આવશે તમને બતાવું બોટ કેવી છે. બધા 100 રૂપિયા જ છે. બધી સ્લાઇડ કરવાના 100 રૂપિયા. આ બોટમાં બેસવાના 100 રૂપિયા. અમારો પ્લાન હતો બેસવાનો, પછી કેન્સલ કર્યું. બસ જુઓ, તમે જોઈ શકો વિડીયોમાં કેવી લાગે બોટ. આ જો આ બેઠા ને ઊંટ પર બેઠા જો, 2 બચ્ચા અને એક નાનું છોકરું. જો ઊંટ કેવો જઈ રહ્યો ધીરે ધીરે ધીરે. આ વાઈટી બાઇક પડ્યા જો, 2 ગ્રીન કલર લાલ કલરનું. વિડીયોમાં તમે જોઈ શકો સનફ્લાવર કેવો દેખી રહ્યો, સૂરજ કેવો દેખાય. કેવો મસ્ત નજારો છે. આ વિરાર વેસ્ટમાં અરનાળા બીચ છે. બહુ મસ્ત બીચ છે. તમે આવો મુંબઈ એકવાર તો ફરવા આવજો અહીંયા બીચમાં. વિરાર સ્ટેશનથી ઉતરશો ને તો તમને રિક્ષા મળી જશે શેરિંગ. જો
હા મિત્રો, કેવું છે જો બચ્ચા લોકો પેલા સ્લાઇડમાં કેવા કૂદી રહ્યા છે. પોતપોતાની ફેમિલી લઈને અહીંયા બેસી શકે બીચ પર. ચદ્દર હોય આ તમારે જે લાવો વિસાવીને નીચે બેસી શકો મસ્ત અને સન્ડેની મજા માણી શકો છો. સાંજના વધારે વ્યૂ સારા. સાંજનો વ્યૂ કેવો દેખાય છે, સામે સૂરજ કેવો દેખાય, ડૂબતો સૂરજ છે આ. થોડા ટાઈમ પછી અહીંયા ડૂબી જશે, પછી સૂરજ નહીં દેખાય, એકદમ રાત જેવું થઈ જશે. અમે રાતની વિડીયો તમને બતાવું કેવું લાગે. જો રાતનો નજારો થોડો થોડો જો વિડીયોમાં કેવું સરસ વ્યૂ છે. હજુ પણ પબ્લિક જવાનું નામ લે છે ઘરે. દેખો તમે જોઈ શકો કેવું લાગે. આ જો બુદ્ધિના બાર વાળો આવ્યો છોકરો, જો કેવું હે સાંજનો નજારો. પાણી આજે ભરતી વધારે હતી. આજે બુદ્ધિના બાલ આપણે ગામડામાં કેવું કે આને બુદ્ધિના બાલ કહેજો, કેવો જાય છે લઈને. પેલા બહુ ખાતા નાનપણમાં આપણે. ખાતા હોય તો કમેન્ટ કરજો મને. જો મસ્ત છે ને, જોઈ શકો તમે વિડીયોમાં કેવું લાગ્યું. તમને આવી નવી નવી જગ્યા જોતી હોય, જોવા માંગતા હોય વિડીયોમાં, તો મને કમેન્ટ કરજો અને મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો. તો હું તમને આવી નવી નવી જગ્યા મુંબઈમાં બતાવીશ. મુંબઈમાં ઘણી જગ્યા છે ફરવાની, હું તમને બતાવીશ વિડીયોમાં. જો કેવું લાગે. આ સાંજનો 5:30-6 વાગ્યાનો નજારો કેવો દેખાય. જો કેવું લાગ્યું, સારું યા નહીં. બહુ સ્લાઇડ છે ફરવાની. આજે તો ઘોડાગાડી નહોતી ત્યાં. પૂછ્યું હતું એકબીજાને મેં, તો એ લોકો કે આજે ઘોડાગાડી નહીં રાખી. ત્યાં જે લઈ આવતા હતા ઘોડાગાડી, એ લોકો આજે છુટ્ટી પર છે, રજા પર છે. એ લોકો ગામડે ગયા છે એમ કહી રહ્યા હતા. મેં પૂછતાછ કરી હતી કે તો ઘોડાગાડી બી અહીંયા હોય છે. આ જુઓ વ્હાઈટી બાઇક જેવી છે પીળા કલરનું. આ કાકા જુઓ કેવા એમને ફેમિલી સાથે ક્યાં મસ્તી કરે. આ બચ્ચા લોકો કેવા જો કૂદી રહ્યા અંદર. આ બે બાયો કેવી બેઠી છે ચદ્દર લઈને, પોતપોતાના ફેમિલીના લઈને. બચ્ચા લોકો નાવા ગયા. કેવું છે જો વ્યૂ.